પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિકાસ પથ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનકલ્યાણ અને જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ અનુક્રમે ગુજરાતમાં પણ સ્વચ્છતા અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આટકોટ ખાતે આવેલા જાનબાઈ માતાના મંદિર પરિસરમાં જાતે સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો। તેમણે મંદિર પરિસરની સફાઈ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો। આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને ગ્રામ્યજનો પણ જોડાયા અને પરિસરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી। મંત્રીએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। આ અભિયાન દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને વધુ મજબૂતી આપવામાં આવી હતી। માત્ર આપણું નહીં, સૌનું ધ્યાન ખેંચાઈ રીતે પુનઃ એકવાર કહું છું કે આ કાર્યક્રમો પ્રતિકાત્મક હશે, એની અસરો એ દૂરોગામો સુધી છે। જે વ્યક્તિઓ જોડાણા મનમાં પણ કચરું ન ફેંકવું, સ્વચ્છતા રાખવી, મારા ઘરથી માંડીને જાહેર સ્થળો ઉપર અને રસ્તાઓ ઉપર પણ એક જનજાગૃતિના ભાગમાં સમગ્ર લોકો જોડાય છે ત્યારે મને આનંદ છે। અંદરનું સુખ એ આવા સેવા પ્રવૃત્તિથી ભારતીય જનતા પાર્ટી હંમેશા કરતી હોય છે। ત્યારે એક સેવાનું કામ કરવાનો આનંદનો મોકો એ ભારતીય જનતા પાર્ટી રાજકોટે મને ભાઈ અલ્પેશભાઈ અને ટીમે આપ્યો।